નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાશાળાની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું વાસુ સર અને આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 2 ના પીવાય. ચલો ને ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણો કે નીચે બે વિધાનો આપેલા છે અને વિધાન એક છે ફર્સ્ટ છે કે માઇકોપ્લાઝમામાં 1 માઇક્રોન, કેટલું કીધું છે વિદ્યાર્થી મિત્રો? 1 માઇક્રોન 1 માઇક્રોન ફિલ્ટર કદ ધરાવતા ઓછામાંથી પસાર થઈ શકે છે. અને બીજું છે કે માઇકોપ્લાઝમા કોષ દિવાલ સાથેના બેક્ટેરિયા છે, એટલે કે માઇકોપ્લાઝમાની અંદર જે આ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા કેવા? કોષ દિવાલ વિહીન હોય છે. ઓકે, હવે આ કોષ દિવાલ વિહીન હોય છે. હવે આ કોષ દિવાલ વિહીન બેક્ટેરિયા જે ઉપરોક્ત નિવેદનના આધારે અને તેના વિકલ્પોમાં યોગ્ય પસંદ કરવાનો છે. દેખો વિદ્યાર્થી મિત્રો, જે આ માઇકોપ્લાઝમા છે એ કોષ દિવાલ વિહીન છે, એટલે કે આ વિધાન તો શું છે? સત્ય છે. અને પહેલું વિધાન છે કે માઇકોપ્લાઝમા 1 માઇક્રોન ફિલ્ટર કદ કરતા પણ ઓછામાંથી પસાર થાય છે. તો દેખો આ વિધાન જે છે એ ક્યાંક મહાદંશે કે એવું છે તો ખોટું છે આની અંદર. ઓકે, તો આપણે અહીંયા જોઈએ કે જે માઇકોપ્લાઝમા છે એ માઇકોપ્લાઝમા કેવો છે તો કે કોષ દિવાલ વિહીન હોય છે. પણ અહીંયા શું કીધું છે આપણને કે જે આ કોષ દિવાલ જે છે કોષ દિવાલ વાળો છે, એટલે કે આ વિધાન કેવું છે? મહદઅંશે ખોટું છે. જ્યારે જે ફર્સ્ટ છે એની અંદર જે માઇકોપ્લાઝમા જે આની અંદર કેવો છે? 1 માઇક્રોન ફિલ્ટર કદના ઓછામાંથી પસાર થાય છે. એટલે કે પહેલું વિધાન શું છે આની અંદર? પહેલું વિધાન સાચું છે, જ્યારે બીજું વિધાન કેવું છે? ખોટું છે. તો કે આની અંદર જે વિધાન 1 જે છે એ સાચું છે, પરંતુ જે વિધાન 2 છે એ કેવું છે? મહદઅંશે ખોટું, એટલે કે ઓપ્શન સી જે છે આપણો જે રાઈટ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયા નિવેદનો સાચા છે? હવે નિવેદનો જોવાના છે કે કેટલાક સજીવો વાતાવરણીય નાઇટ્રોજન ઠીક કરી શકે છે અને વિશિષ્ટ કોષોમાં જેને આવરણ કોષો કહે છે. બીજું છે કે બે કોષોના જોડાણને કોષ કેન્દ્ર સંયુગ્મન કહેવામાં આવે. દેખો બે કોષના જોડાણને નહીં, પરંતુ જે બે કોષના જે કોષ કેન્દ્રના જોડાણને શું કહેવામાં આવે છે? કોષ કેન્દ્ર સંયુગ્મન કહેવામાં આવે છે. એટલે કે આ વિધાન બી કેવું છે? ખોટું છે. બીજું છે પ્રોટોપ્લાઝમમાં બે ચલિત, હવે અહીંયા વિધાન સમજો કે બે ચલિત એટલે કે જે બી બે કોષો હશે એ કેવા હશે? કાં તો ચલિત હશે એટલે કે કશાદારી હશે, અથવા બે અચલિત હોય. બે અચલિત એટલે કે બે અચલિત કોષો ના જન્યુઓ, એટલે કે એમના જે જન્યુઓ છે એ કેવા હશે? વચ્ચેના મિશ્રણને જીવરસ સંયુગ્મન કહે છે. યસ વિદ્યાર્થી મિત્રો, જો આ બંને જે કોષો હોય કાં તો ચલિત હોય કાં તો અચલિત હોય, તો આ બંને કોષોના જે જોડાણ છે એ બે જોડાણના, એટલે કે કોષોના જે કોષરસનું જે જોડાણ છે જેને શું કહેવામાં આવે છે? તો કે જીવરસ. જીવરસ એટલે કે કોષરસ. હવે કોષરસ સંયુગ્મન તરીકે ઓળખવામાં આવે છે. હવે આની અંદર શું કીધું કે સાચું વિધાન જોવાનું છે. સાચું વિધાન કયું છે આપણે? ઓપ્શન સી. અને ઓપ્શન ડી શું છે કે સજીવો કે જે જીવંત વનસ્પતિ ઉપર આધાર રાખે છે અને તે મૃતોપજીવી કહેવાય છે નહીં. જીવંત સજીવ ઉપર આધાર રાખતા હોય મૃતોપજીવી ક્યારેય નહીં હોય. મૃતોપજીવી કોનો કહેવાશે? તો જે મૃત સજીવો ઉપર આધાર રાખે, મૃત દેહ ઉપર વસવાટ કરે, એમના ઉપર આધાર રાખે, તો એમને શું કહેવામાં આવે છે? મૃતોપજીવી. તો આ બી વિધાન શું છે? મહદઅંશે ખોટું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના જોડકા જોડો. ચલો હવે આની અંદર જોડકા જોવાના છે. પહેલું છે કે હેલોફિલ્સ. હવે હેલોફિલ્સ એટલે ચલો હેલોફિલ્સ મીન્સ થાય છે, હેલોફિલ્સ એટલે કે એવા સજીવો જે કેવા? ખારાશયુક્ત એટલે કે ક્ષારયુક્ત વિસ્તારમાં જે વસવાટ કરતા હોય એવા સજીવોને કેવા? હેલોફિલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો ચલો હેલોફિલ્સ એટલે કે કેવા? ક્ષારયુક્ત, એટલે યસ ખારા વિસ્તારની અંદર વસવાટ કરતા, એટલે કે પહેલા સાથે શું આવશે? કે IV. ઓકે, બીજું છે આની અંદર બીજું છે કે થર્મોફિલ્સ. થર્મોફિલ્સ એટલે કેવા કહેવામાં આવે? થર્મો એટલે કે વધુ ટેમ્પરેચર, એટલે કે વધારે તાપમાનમાં જે વસવાટ કરતા હોય એવા સજીવોને કેવા વિદ્યાર્થી મિત્રો કેવા કહેવામાં આવશે? તો કે થર્મોફિલિક. હવે થર્મોફિલિક સજીવો એટલે કે વધુ ટેમ્પરેચરમાં સર્વાઈવ કરી શકતા હોય, એટલે કે જીવી શકતા હોય. તો કે થર્મોફિલિક સાથે શું જોડાશે? તો કે યસ ગરમ પાણીના જે જરા હોય છે એની અંદર થર્મોફિલિક બેક્ટેરિયા બધા જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ છે એની અંદર મિથેનોજન્સ. તો કે મિથેનોજન્સ શું હોય છે?
તો કે મિથેનોજન્સ એ જે ચરતા પ્રાણીઓ હોય છે એની ગટની અંદર એટલે કે એની આંતરડાની અંદર જોવા મળે છે અને એક મિથેન નામનો ગેસ પ્રોડ્યુસ કરે છે. ઓકે, તો ચલો કે મિથેનોજન્સ, તો કે મિથેનોજન્સ શું કરશે, તો કે યસ કે પહેલું જે ગરમ પાણીના જળાની જળચર વાતાવરણની અને રૂમિનેટાઇડ્સ ને કુન્હેન, યસ રૂમિનેટાઇડ્સની જે કુન્હેન છે એની અંદર જોવા મળશે. અને એટલે કે આની સાથે થશે, ચલો બીજા સાથે જશે આઈ અને ત્રીજા સી સાથે આવશે ટ્રિપલ આઈ. ઓકે, હવે છે છેલ્લું કે સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયા ક્યાં હોય છે, તો કે જે જળચર વાતાવરણમાં રહે છે, એટલે કે જળચર વાતાવરણ એટલે કે બે. ચલો આવો ઓપ્શન કયો છે, પહેલું આઈવી, બીજું આઈ, ત્રીજું ટ્રિપલ આઈ અને છેલ્લું છે ડબલ આઈ. યસ, આપણો રાઈટ ઓપ્શન કયો છે, ઓપ્શન એ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ છે કે નીચેનામાંથી કયું અતિશય ક્ષારયુક્ત, હમણાં જ આપણે જોયું કે અતિશય ક્ષારયુક્ત સ્થિતિમાં જોવા મળે છે. હવે હમણાં જ આપણે જોયું કે અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં જે વસવાટ કરતા હોય, એટલે કે આપણે અહીંયા જોઈએ કે ક્ષારયુક્ત વાતાવરણમાં જે વસવાટ કરતા એવા સજીવોને શું કીધું હતું, તો કીધું હતું કે હેલોફિલ્સ. ઓકે, અથવા હેલોફિલિક સજીવ. ઓકે, તો કે હેલોફિલિક સજીવોની અંદર શું આવશે, તો હેલોફિલિક સજીવોની અંદર બેક્ટેરિયા, કયા બેક્ટેરિયા આવશે, તો આવશે મોનેરા સૃષ્ટિમાં સમાવતા જે બેક્ટેરિયા છે એટલે કે આર્કિયો બેક્ટેરિયાનો સમાવેશ થાય છે. ઓકે, હવે આર્કિયો બેક્ટેરિયા, તો ચલો પહેલો ઓપ્શન છે યુ બેક્ટેરિયા નહીં, બીજું છે સાયનોબેક્ટેરિયા નહીં, માઇકોબેક્ટેરિયા નહીં, છેલ્લું છે યસ ઓપ્શન ડી એટલે કે આર્કિયો બેક્ટેરિયા જે છે એ હેલોફિલિક્સ એટલે કે જે ક્ષારયુક્ત વિસ્તારની અંદર વસવાટ કરતા હોય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયા સૌથી નાના જીવંત કોષો છે જે કોષ દિવાલ વિહીન, સૌથી નાના કીધા છે અને કેવા છે, કોષ દિવાલ વિહીન છે. કેવા છે, વિહીન છે. અને વનસ્પતિ અને પ્રાણીઓ માટે કેવા છે, રોગકારક અને ઓક્સિજન વગર રહી શકે છે. આવા સજીવોનું સિમ્પટમ્સ કયું છે, તો ઓબ્વિયસલી આપણે પહેલા ક્વેશ્ચન ની અંદર જ જોયું કે એવો સજીવ, એવો બેક્ટેરિયા જે કેવો છે, એક તો કોષ દિવાલ વિહીન હતો અને કોષ દિવાલ વિહીન હતો, પણ પેલા ઓપ્શન એ ની અંદર, ક્વેશ્ચન એ ની અંદર શું હતું કે કોષ દિવાલ યુક્ત હતો, એટલે એના લીધે વિધાન શું થયું હતું, ખોટું. પણ અહીંયા શું કે આ કોષ દિવાલ વિહીન હોય છે. બીજું કેવું હોય છે કે એને ઓક્સિજન ન હોય તો બી એ સર્વાઈવ કરી શકે છે, એટલે કે ઓક્સિજન વગર સર્વાઈવ કરી શકે. વનસ્પતિ અને પ્રાણીઓને બંનેને રોગકારક છે, એટલે કે રોગ કરી શકે છે. તો એવો કયો હતો, એક જ વન એન્ડ ઓનલી કયો હતો, માઇકોપ્લાઝ્મા. ઓકે, તો ચલો માઇકોપ્લાઝ્મા, તો અહીંયા માઇકોપ્લાઝ્મા યસ કે ઓપ્શન બી એટલે કે માઇકોપ્લાઝ્મા જે કેવો હોય છે, જીવંત કોષો એટલે કે સૌથી નાનો, કોષ દિવાલ વિહીન અને રોગકારક અને ઓક્સિજન વગર રહે છે, એટલે કે જીવી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયું વિધાન જે વાયરોઇડ માટે સાચું છે. શેના માટે સાચું છે, વાયરોઇડ માટે. વિદ્યાર્થી મિત્રો વાયરોઇડ માટે એટલે કે વાયરોઇડ નાનો છે, ચલો તેઓ પ્રોટીનયુક્ત આવરણ નહીં, પ્રોટીનયુક્ત આવરણ ના હોય આની અંદર. બીજું છે કે આરએનએ ધરાવે, આવરણ નથી, પ્રોટીનયુક્ત આવરણ નથી જોવા મળતું. બીજું છે કે તેઓ પ્રોટીન વિહીન આવરણ આરએનએ ધરાવે છે. યસ, તો આપણો રાઈટ ઓપ્શન કયો છે, ઓપ્શન બી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આર્કિયો બેક્ટેરિયામાંથી એટલે કે આર્કિયો બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયાથી કઈ રીતે અલગ પડે છે, એટલે કે અલગ કઈ રીતે છે આ બંને. તો દેખો આર્કિયો બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા રહ્યા કોષરસ પટલ રચનામાં, પોષણ પદ્ધતિમાં, કોષ આકાર કે પ્રજનન પદ્ધતિ. તો દેખો એ બધા એના કોષરસ પટલની જે રચના છે એનાથી અલગ પડે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે. હવે આની અંદર આપણે શું જોવાનું છે, વિધાન ખોટું જોવાનું છે. ઓકે, તો દેખો વિધાન કયું ખોટું છે કે પહેલું છે કે પ્રિયોન્સ અસામાન્ય ગળીમય પ્રોટીન ધરાવે છે. દેખો આની અંદર પ્રિયોન્સ એ અસામાન્ય ગળીમય પ્રોટીન ધરાવે છે, સાચી વાત છે. બીજું છે કે વાયરોઇડમાં પ્રોટીન આવરણનો અભાવ હોય છે. યસ, વાયરોઇડમાં પ્રોટીનનો શું હોય છે, પ્રોટીન આવરણ. હમણાં જ આપણે જોઈએ કે વાયરોઇડમાં જે પ્રોટીન વિહીન આવરણ ધરાવે છે. ઓકે, બીજું છે કે વાયરસ ફરજિયાત પરોપજીવી છે. યસ, પરોપજીવી છે, બીજા ઉપર આધાર રાખે.
અને ત્રીજું છે કે વાયરસમાં ચેપી ઘટક પ્રોટીન આવરણ. યસ, આ વિધાન કેવું છે? ખોટું છે. એટલે કે આપણો રાઈટ ઓપ્શન કયો આવશે? ઓપ્શન ડી. કેમ કે એ કેવું છે? એટલે કે ચેપી ઘટક પ્રોટીન આરએનએ ન્યુક્લિક એટલે કે આરએનએ જોવા મળે છે. ચલો આની અંદર આગળ વાત કરીએ. આની અંદર નેક્સ્ટ છે કે વિધાનોનું સાચું એટલે કે સાચું સંયોજન પસંદ કરો. ચલો કયું છે? અને જે ચોક્કસ સજીવોની લાક્ષણિકતાઓના આધારે છે, એટલે કે એની ચોક્કસ લાક્ષણિકતાઓની જોવાની છે. તો કઈ કઈ છે? પહેલું છે કે મિથેનોજન્સ જે આર્કિયોબેક્ટેરિયા જે છે એ મિથેન ઉત્પન્ન કરે છે અને ભેજવાળા વાતાવરણમાં વિસ્તારમાં રહે છે. એટલે કે આ વિધાન શું છે? સાચું છે. હવે આપણે આની અંદર સાચું સંયોજન જોવાનું છે. બીજું છે કે નોનસ્ટોક એ તંતુમયની નીલહરિત લીલ છે જે વાતાવરણીય નાઇટ્રોજન, એટલે વિદ્યાર્થી મિત્રો, જે વાતાવરણનો જે નાઇટ્રોજન હોય એનું સ્થાપન કરે છે. એટલે કે આ વિધાન બી કેવું છે? સાચું છે. ત્રીજું છે કે રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા જે ગ્લુકોઝમાંથી સેલ્યુલોઝનું સંશ્લેષણ કરે છે. નહીં વિદ્યાર્થી મિત્રો, આ રસાયણનો ઉપયોગ કરે એટલે કે આ વિધાન કેવું છે? ખોટું છે. ત્રીજું છે કે માઇકોપ્લાઝમામાં કોષ દિવાલનો અભાવ હોય છે. એ તો આપણે જોતા જાય કે કેવો અભાવ હોય છે અને જે ઓક્સિજન વિના જીવી શકે છે. એટલે કે ઓક્સિજન વિહીન પણ, એટલે કે ઓક્સિજન ના હોય તો બી સર્વાઈવ કરી શકે છે. એટલે કે આ બી વિધાન કેવું છે? સાચું છે. એટલે કે પહેલું, બીજું અને ચોથું વિધાન સાચું છે. એવું કયું છે? યસ, ઓપ્શન ડી. એટલે કે પહેલું, બીજું અને જે ચોથા નંબરનું જે ક્વેશ્ચન છે એ કેવું છે? ખોટું, સોરી, સાચો છે. ઓકે, ચલો આગળ વાત કરીએ કે નીચેનામાંથી કયા સાચા વિધાનો છે. હવે આની અંદર પણ આપણે શું જોવાનું છે વિદ્યાર્થી મિત્રો? સાચા વિધાનો જોવાના છે. એટલે કે સાચું વિધાન કયું છે એ પસંદ કરવાનું છે. પહેલું છે કે જે સાયનોબેક્ટેરિયા જે છે એ સ્વયંપોષી જૂથના સજીવો છે જે સૃષ્ટિ મોનેરામાં વર્ગીકૃત કરવા થયેલા છે. યસ, દેખો મોનેરા સૃષ્ટિની અંદર બે હતા. એક હતો આર્કિયોબેક્ટેરિયા અને બીજા હતા યુ બેક્ટેરિયા. ઓકે, હવે આ યુ બેક્ટેરિયાની અંદર જોઈએ તો આ યુ બેક્ટેરિયા કેવા હોય છે? એની અંદર જે આ સાયનોબેક્ટેરિયા નામનો જે બેક્ટેરિયા હોય છે જે સ્વયંપોષી જૂથ હોય છે અને જે કેવું હોય છે તો એ પોતાના જાતે જ ફૂડ મટીરિયલ બનાવે છે. એટલે કે પહેલું જ વિધાન જે છે એ વિધાન સાચું છે. બીજું આપણે વિધાન જોઈ લઈએ તો અભી કે બેક્ટેરિયા એ વિશિષ્ટ રીતે અભિશોષક સજીવો છે. બધા વિશિષ્ટ રીતે નહીં. પછી સ્લાઇમ મોલ્ડ એ સૃષ્ટિ મોનેરામાં, દેખો સ્લાઇમ મોલ્ડ રહ્યો એ મોનેરાની અંદર સમાવતો નથી. બીજું કે માઇકોપ્લાઝમામાં ડીએનએ, રિબોઝોમ્સ અને કોષ દિવાલ ધરાવે છે. જે વિધાન ખોટું છે. ઓકે, ચલો નેક્સ્ટ છે કયો એક વનસ્પતિ સમપ્રોટિસ્ટ નથી? વનસ્પતિ સમપ્રોટિસ્ટ નથી તો કયો છે? ડેસ્મિટ, ડાયનોફ્લેઝેટ, ડાયટમ્સ અને સ્લાઇમ મોલ્ડ. દેખો આની અંદર શું કીધું છે કે વનસ્પતિ સમપ્રોટિસ્ટ નથી. હવે પ્રોટિસ્ટ નથી તો કે દેખો અહીંયા આની અંદર શું જોવાનું છે કે જે આ ડેસ્મિટ, ડાયનોફ્લેઝેટ અને જે ડાયટમ્સ છે એ ત્રણેય છે એની અંદર તો કે લીલ, યાદ કરો લીલ સાથે એટલે કે આલ્ગી સાથે એ જોડાયેલા છે. એટલે કે એ દરિયાઈ છે. જ્યારે જે સ્લાઇમ મોલ્ડ જે છે એ કેવા છે? તો સ્લાઇમ મોલ્ડ એક જે વનસ્પતિ, બીજયુક્ત વનસ્પતિ, સડતી વનસ્પતિ કે પછી મૃત વનસ્પતિ ઉપર જોવા મળે છે. એટલે કે આ કઈ વનસ્પતિ સમ પ્રોટિસ્ટ નથી. અને એવું નથી કે વનસ્પતિ કોઈ બી મૃત વસ્તુ ઉપર જોવા મળે, મેજરલી વનસ્પતિ ઉપર, એટલે કે વનસ્પતિ સમ પ્રોટિસ્ટ નથી. એટલે કે કયો આવશે? સ્લાઇમ મોલ્ડ આવશે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે નીચેનામાંથી કયા સજીવો જે મહાસાગરોના મૃત મુખ્ય ઉત્પાદકો તરીકે ઓળખવામાં? દેખો મહાસાગરની વાત કરવામાં એનો એ મુખ્ય ઉત્પાદક તરીકે કયો છે? ઓકે, તો ચલો આગળ જોઈએ. આની અંદર ડાયનોફ્લેજેટ જે બે ફ્લેજેલા ધરાવે. યસ, ડાયટમ્સ. આની અંદર જે ડાયટમ્સ છે એ કેવું હોય છે કે જ્યારે એ મૃત્યુ પામે તો એની જે કોષ દિવાલ છે એ એમના એમ રહે છે, એમના એમ એનું અસ્તિત્વ જાળવી રાખે છે. એટલા માટે એને જે ડાયટમ્સ જે છે એને મુખ્ય ઉત્પાદક તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, નેક્સ્ટ છે પક્ષમધારી બધા પ્રોટોઝોઆની અલગ પડે છે. એટલે કે પક્ષમધારી જે બધા પ્રોટોઝોઆથી કઈ રીતે અલગ પડે છે? કે કશાઓનો ઉપયોગ એ પ્રચલન માટે કરે છે, વધારાનું પાણી દૂર કરવા માટે આકુચક રસધાની ધરાવે છે, ખોટા પગના મદદથી શિકાર પકડે છે કે બે પ્રકારના કોષ કેન્દ્ર ધરાવે છે.
એટલે કે આની અંદર શું કીધું છે, અલગ પડે છે. હવે આની અંદર અલગ વસ્તુ કીધી છે, તો અલગ કઈ રીતે? અને પક્ષમાં છે એટલે કે પક્ષમાં હોય તો હલન ચલન તો કરવાનું જ, પ્રચલન તો કરશે. વધારાના પાણીને દૂર કરવા માટે આંકુચક રસ્તાની ધરાવશે, યસ. અને ખોટા પગના મદદથી શિકાર પકડશે, રાઈટ છે. પરંતુ એની અંદર જે આ બે કોષ પ્રકારના એટલે કે બે પ્રકારના જે કોષ કેન્દ્રો હોય છે એ ધરાવે છે. એ વાત કેવી? અલગ છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ખોટું નિવેદન પસંદ કરો. ચલો કઈ ખોટું નિવેદન છે? તો પહેલું છે કે ડાયટમ્સની કોષ દિવાલે સરળતાથી વિનાશક છે. દેખો આ વસ્તુ ખોટી છે. વિનાશક, હમણાં જ આપણે વાત કરી કે જે ડાયટમ્સ છે એ જ્યારે મૃત પામે તો બી એની જે કોષ દિવાલ રહી એ એમના એમ જળવાઈ રહે છે. ઓકે, અને એનો ઉપયોગ જે ઓઇલ છે એ બધાની જે ફિલ્ટરેશન માટે ઉપયોગ કરવામાં આવે છે. તો કે આ વિધાન, હવે આની અંદર શું આપણે ખોટું વિધાન જોવાનું હતું, તો પહેલું જ આપણું જે વિધાન છે જે શું છે, ખોટું છે. બીજું જોઈએ કે ડાયટમેટ્સ પૃથ્વી જે ડાયટમ્સની કોષ દિવાલ રચના દ્વારા બને છે, યસ. કે ડાયટમ્સ પૃથ્વી કહેવામાં આવે, જેમ કે એ મૃત્યુ પામે એટલે એના લીધે એની જે કોષ દિવાલ રહી એમના એમ રહે છે, એના લીધે એને શું ડાયટમ પૃથ્વી તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે ડાયટમ્સ એ મહાસાગરોમાં મુખ્ય ઉત્પાદક છે, એ હમણાં આગળ જ વિધાન જોયું. અને ત્રીજું છે કે ડાયટમ્સ એ સૂક્ષ્મ અને નિષ્ક્રિયપણે પાણીમાં તરી શકે છે, યસ. ઓકે, તો રાઈટ આપણું જે ઓપ્શન છે, જે ખોટું વિધાન કયું છે? ઓપ્શન એ. ચાલો નેક્સ્ટ છે કે બધા સુકોષ કેન્દ્રીય એક કોષીય સજીવો સંબંધ ધરાવે છે. હવે સુકોષ, આની અંદર શું કીધું છે કે પહેલા તો કીધા છે કે સુકોષ કેન્દ્રીય અને કેવા કીધા છે? એક કોષીય. હવે દેખો આની અંદર જો પહેલું છે મોનેરા, આપણે વાત કરીએ કે મોનેરા, તો મોનેરા એટલે કે બેક્ટેરિયા ને બધા આવશે. હવે મોનેરા જે સુકોષ કેન્દ્રીય નથી, એ કેવા છે? તો એક આદિકોષ કેન્દ્રીય છે. કેવા છે? આદિકોષ કેન્દ્રીય છે. ઓકે, એટલે કે આ વિધાન તો આવશે, એટલે કે મોનેરા તો આવશે જ. બીજું છે પ્રોટિસ્ટા, યસ. પ્રોટિસ્ટા કેવા છે? તો પ્રોટિસ્ટા સુકોષ કેન્દ્રીય અને એક કોષીય છે. ઓકે, એટલે આપણો રાઈટ ઓપ્શન કયો આવશે? ઓપ્શન બી. જ્યારે ફૂગ જોઈએ તો ફૂગ કેવી છે? સુકોષ કેન્દ્રીય ખરી, પરંતુ એ કેવી છે? બહુકોષીય. સિવાય કે આની અંદર ઈસ્ટ, જે ઈસ્ટ છે એ કેવી છે? એક કોષીય છે. કેવી છે? એક કોષીય છે. ઓકે, અને બેક્ટેરિયા જેની અંદર મોનેરાની અંદર ઇન્ક્લુડ થાય છે, એટલે કે એ પણ કેવા છે? આદિકોષ કેન્દ્રીય. ઓકે, એટલે કે આ બી નહીં આવે, આ બી નહીં આવે, આ બી નહીં, એટલે કે ઓપ્શન બી જે છે એ આપણો રાઈટ ઓપ્શન. ચલો નેક્સ્ટ છે કે પાંચસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવી? તો પાંચસૃષ્ટિ વર્ગીકરણ જે કોને આપી હતી? આર.એચ. વિટેકરે આપી હતી. તો ઓપ્શન એ જે આર.એચ. વિટેકર. ચલો નેક્સ્ટ છે કે સજીવો જે ખારા વિસ્તારમાં વસવાટ કરે છે, ખારા એટલે કે ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરે છે, તેને શું કહેવાય? તો તેને શું કહીશું? હેલોફિલિક. ઓકે, તો ચલો આની અંદર જોઈએ કે મિથેનોજન્સ, હેલોફિલિક્સ, યસ. હેલોફિલ્સ જે નામના જે સજીવો હશે જે ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરે છે. નેક્સ્ટ છે કે નગ્ન કોષરસ, ધ્યાનથી દેખજો, નગ્ન કોષરસ ધરાવે છે, બહુ કોષકેન્દ્રીય અને મૃતોપજીવીની લાક્ષણિકતાઓ ધરાવતું કોણ છે? તો ચલો મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ કે સ્લાઇમ મોલ્ડ. ચલો આની અંદર શું કીધું છે કે નગ્ન કોષરસ ધરાવે છે, એટલે કે કોષરસ કેવો છે? નગ્ન. બીજું કે બહુ કોષ કેન્દ્રીય એટલે કે બહુ બધા કોષ કેન્દ્ર ધરાવે, અને મૃતોપજીવી એટલે કે જે બી મૃત દેહ હશે એના ઉપર વસવાટ કરે. તો દેખો મોનેરા આવશે નહીં, પ્રોટિસ્ટા બી નહીં. તો આની અંદર ઓનલી ફોર જે સ્લાઇમ મોલ્ડ જે છે એ એની આ પ્યોર લાક્ષણિકતા છે કે જે નગ્ન કોષરસ, બહુકોષ કેન્દ્રીય અને મૃતોપજીવી હોય છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઉચ્ચ કક્ષાના છોડના મૂળ, એટલે કે જે દેખો જે છોડ હોય છે એ છોડના આ જે મૂળ હોય છે એ મૂળ સાથે અને ફૂગ વચ્ચેના જોડાણને કહેવામાં આવે છે, એટલે કે ફૂગ વચ્ચેના જે જોડાણ હોય છે એને શું કહેવામાં આવે છે? તો એને શું કહેવામાં આવશે? માઇકોરાઇઝા. શું કહેવામાં આવશે? યસ, માઇકોરાઇઝા. એટલે કે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન. ચલો નેક્સ્ટ છે ક્વેશ્ચન નંબર 6 કે દ્વિકોષ કેન્દ્રીયકરણ રચના કરે છે જ્યારે, ચલો
દ્વિકોષ કેન્દ્રીયકરણ રચના કરે છે જ્યારે ક્યારે કરે? તો ચલો અર્ધીકરણ અટકે ત્યારે ના, દ્વિકોષ કેન્દ્રીયકરણ કીધું છે નહીં. બે એકકીય કોષો તરત જોડાણ થતા નથી ત્યારે. યસ, ઓપ્શન બી. દેખો ધ્યાનથી સાંભળો કે જે બે એકકીય, શું કહીએ, બે એકકીય કોષો છે. એકકીય કોષો એટલે કે એન, આની પ્લોઇડી લેવલ શું હશે? NN. અને આ બંને એકકીય કોષો તરત જોડાતા નથી ત્યારે શું થશે? દ્વિકોષ કેન્દ્રીકરણ, એટલે કે આ બંનેના જે કોષ કેન્દ્રો હશે એ એકમાં જ ભેગા થશે NN સ્વરૂપ. ઓકે, જેને દ્વિકોષ કેન્દ્રીયકરણ એટલે કે ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન. ચાલો નેક્સ્ટ જોઈએ. કોન્ટેજિયમ વાઇવમ ફ્લુઇડ એટલે કે કોન્ટેજિયમ વાઇવમ પ્રવાહી કોના દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું? તો દેખો વાયરસની અંદર કોન્ટેજિયમ વાઇવમ ફ્લુઇડ જે MW બેન્ઝરીન દ્વારા કરવામાં આવ્યું હતું. ચલો નેક્સ્ટ છે કે માઇકોબાયન્ટ અને ફાઇકોબાયન્ટ સહવાસમાં જોવા મળે છે. આવું દેખો, માઇકોબાયન્ટ અને ફાઇકોબાયન્ટ. દેખો માઇકોબાયન્ટ એટલે કે જે ફૂગ સાથે સહવાસ ધરાવે, અને ફાઇકોબાયન્ટ એટલે કે જે લીલ વનસ્પતિ સાથે સહવાસ ધરાવતો, લીલ સાથે કે વનસ્પતિ સાથે ધરાવતો હોય. ઓકે, તો દેખો કે ફાઇકોબાયન્ટ અને માઇકોબાયન્ટ, તો ફાઇકોબાયન્ટ અને માઇકોબાયન્ટ આ બંને સાથે સહવાસ કોણ ધરાવે છે? તો એ ધરાવે છે લાઇકેન. ઓકે, તો ચલો આની અંદર કોણ જવાબદાર છે? તો યસ, કે ઓપ્શન સી એટલે કે ફાઇકોબાયન્ટ અને લાઇકોન એટલે કે માઇકોબાયન્ટ સહવાસમાં જોવા મળે. કયો હોય છે? તો કે લાઇકોન જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ છે કે વાયરસ અને વાયરોઇડ વચ્ચેનો તફાવત શું છે? વાયરસ અને વાયરોઇડ વચ્ચે તફાવત શું જોવા મળે છે? તો પહેલું છે કે પ્રોટીન આવરણ એ વાયરોઇડમાં ગેરહાજર છે. યસ, આપણે પહેલા જ ઓપ્શન જોઈ લીધો કે વાયરોઇડની અંદર જે પ્રોટીન આવરણ છે એ ગેરહાજર હતું. બીજું કે વાયરસમાં હાજર હોય. યસ, વાયરસની અંદર જે કેપ્સોમિયર, જે કેપ્સિડનું આવરણ એ પ્રોટીનનું બનેલું છે, એટલે કે વાયરસની અંદર હાજર હોય છે. એટલે કે આ તફાવત મેન છે, એટલે કે ઓપ્શન એ ઇઝ રાઈટ ઓપ્શન. બીજું જોઈ લઈએ કે વાયરસમાં ઓછા આણ્વીય ભાર RNA ની હાજરી, પરંતુ વાયરોઇડમાં ગેરહાજર નહીં. બીજું છે કે બંને A અને B અને ઉપરમાંથી કોઈ પણ નહીં, એટલે કે આપણે શું આવશે? ઓપ્શન એ આવશે મેન. ચલો આગળ જોઈએ કે ફૂગ લિંગી ચક્રના સંદર્ભમાં ઘટનાઓમાં યોગ્ય ક્રમ પસંદ કરવાનો છે. ચલો પહેલા શું થશે? તો પહેલા આની અંદર શું થશે કે જે બે કોષો હશે એમની વચ્ચે એમનો જીવરસ ભેગા થશે. એટલે કે પહેલા શું થશે? એમના જીવરસ ભેગા થશે આ રીતે. ઓકે, ચલો પહેલા શું થશે? એમના આ રીતે જીવરસો ભેગા થશે. ઓકે, ત્યારબાદ એમનું શું થશે? તો કોષ કેન્દ્ર, એટલે કે બે જે કોષ કેન્દ્રો હશે એ બંને ભેગા થશે. ઓકે, એટલે કે એકમાં જ બે કોષ કેન્દ્રો ભેગા થયા. ત્યારબાદ શું થશે? એમનું અર્ધીકરણ, એટલે કે ભેગા થયા, એક કોષ કેન્દ્ર બનાવ્યું 2n, અને ત્યારબાદ એમનું શું થશે? અર્ધીકરણ, અને અર્ધીકરણ દ્વારા એક કોષોમાં એક કોષમાંથી એટલા બે કોષો બનશે પ્લોઇડી લેવલ. ઓકે, તો પહેલું શું થયું? જીવરસ સંયુગ્મન. પહેલું નહીં, આ વિધાન નહીં. બીજું અર્ધીકરણ. યસ, જીવરસ સંયુગ્મન. ત્યારબાદ શું થશે? કોષ કેન્દ્ર સંયુગ્મન. અને ત્રીજું શું થશે? અર્ધીકરણ થશે. એટલે કે ઓપ્શન સી ઇઝ ધ રાઈટ ઓપ્શન. તો નેક્સ્ટ આગળ વાત કરીએ કે વાયરસ એક કોષીય સજીવ છે, પરંતુ એકવાર તેઓ યજમાન કોષોને ચેપ લગાડે તે પછી તેઓ પોતાની નકલ કરે છે, જેમાંથી નીચેની કઈ સૃષ્ટિ વાયરસ સંબંધિત છે? એટલે કે આમાં શું કહેવામાં આવે છે કે જે વાયરસ જે પ્રોસેસ કરે કે બહાર નિષ્ક્રિય સ્વરૂપે છે, પરંતુ જ્યારે એની અંદર બોડીની અંદર કોઈ યજમાનની બોડીની અંદર જાય ત્યારે શું એક એક્ટિવ સ્વરૂપે જોવા મળે છે. હવે એના રિલેટેડ હવે બીજી કઈ સૃષ્ટિ જોવા મળે છે? તો દેખો પહેલું છે કે મોનેરા. નહીં, મોનેરા જે છે એ બધા મહદઅંશે જોવા મળશે નહીં. બીજું છે જોવા જ નથી મળતી, જે બહાર બી સક્રિય હોય છે. બીજું છે કે પ્રોટિસ્ટા, એ બી નથી. ફૂગ, એ પણ નથી. અને ઓપ્શન ડી છે આમાંથી કોઈ પણ નહીં. તો દેખો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આમાંથી કોઈ પણ એવી જે છે એ આની સાથે લાગતી વળગતી નથી. ચાલો નેક્સ્ટ છે કે ફાઇકોમાઇસિટ્સ
ના સભ્યો મળી આવે છે. ફાઇકોમાઇસેટ્સ ના કયા કયા સભ્યો મળી આવે, શું શું જોવા મળે? તો કે જે જલજ રહેઠાણો છે, યસ. બીજું છે આની અંદર જે ક્ષીણ લાકડા પર છે, ક્ષીણ લાકડા ઉપર જોવા મળે, યસ. ભેજવાળી અને ભીના સ્થાનો, એટલે કે એના વસવાટ ક્યાં હોય છે? ભેજવાળી અને ભીના સ્થાનો ઉપર. બીજું કે છોડ પર ફરજિયાત પરોપજીવી, યસ. છોડ ઉપર કેવા ફરજિયાત પરોપજીવી, એટલે કે બધા વિધાનો સાચા છે. તો ચલો પેલું જે ઓપ્શન છે કે ઉપરમાંથી કોઈ પણ નહીં. બીજું છે કે 1 અને 2 નહીં, અને ઓપ્શન સી છે કે 2 અને 3, અને ઓપ્શન ડી કે ઉપરના બધા. તો કયો ઓપ્શન આવશે? ઓપ્શન ડી, કે જેમાં બધા જ, એને કે બધા જ જે વિધાનો છે એ સાચા મળી આવે છે આની અંદર. નેક્સ્ટ છે. ઓકે વિદ્યાર્થી, થેન્ક યુ.